કર્યો હતો ને તો આપણે પેડા બનાવીએ છીએ જેવું દૂધમાં લાઈટ વાઈટ સગડી વાંચી હવે અંદર લઈએ અને આપણે પેડા બનાવીએ છીએ તો કેવા પેડા બને છે હવે જોઈએ આપણે એલચી ને એવું બધું નાખી દીધો છે અને પેડા મસ્તીને આપણા બને છે સાણ વાહિદા કરવા આવીશું ગાયના જુઓ તો ગાયના સાણ વાહિદા કરું ને ગાય ઊભી થઈ ગઈ છે જાણ મને પાણી પીવડાવે હું આવીશું વાહિદા કાઢવા તો વાહિદા કાઢી લઉં પછી પાણી પીવડાવીશ બધા લુગડા ઉડેરા જુઓ મારા લીલા પીરામાં નેજા ફરતા લીલા પીરા નેજા હવે આપણે વારવાના છે હંધાય તો પહેલાં હું આપણે પેડા ચડાવી જોઈ લઉં આ કપડાં સીવડાય છોકરે તને ચારે બેનભાઈ ભેરા થઈ તો હવે પપ્પાનો જન્મદિવસ છે ને તો આ કપડાની ગિફ્ટ દેવાના છે આમ જન્મદિવસ તો મનાવતા નથી પણ એમ જ ખાલી ગિફ્ટ દઈ દઈએ ને ભગવાનને પગે લાગી લઈએ કબૂતર ઘરમાં ડરી આવે જુઓ તમે ઉડીનું આવ્યો હવે કબૂતર હવે રોજ ઘરમાં ડરી આવે શું કરો કબૂતર ખોટા બોટા ખગો છે ક્યાં બી ઉડી રૂવા દે છે મારો કરવો ને મારો કરવાનો અહીંયા છે નહીં ક્યાં રૂવા દે અને આમાં રસ બનાવ્યો આપણે પહેલી વાર જો તમે પહેલી વારમાં આમાં રસ બનાવ્યો છે પછી બનાવશું આપણે વળી અને આ છે આપણે હલવો મેં હમણાં જ બનાવી જુઓ તમે આપણે હલવો બનાવ્યો છે ત્યાં ગાય ન્યાણી છે ને એટલે તો હલવો દઈ દઉં પછી આમાં છે દઈ જુઓ તો હવે દઈએ દેવાની છે આ દઈ છે આપણે ગાય હા ગાયની દઈ છે આપણે ગુલ્ફી બનાવવાનું મોર મંગાવ્યો છે આપણે તો હાવ નનકો આવ્યો જુઓ દેખાડતા તો મોટો અને આવ્યો નનકો છે હાવ નનકો છે હાવ કેવો છે જુઓ તમે ક્વોલિટી તો સારી છે ક્વોલિટી તો સારી છે મસ્ત છે રાત તો ખરી નીચે આ ગુલ્ફી બનાવવાનું મંગાવ્યો જો મસ્ત મરૂન કલરનું આપણે ગાય વિયાણી છે ને તો દૂધ હોય ને તો આમાં ગુલ્ફી બનાવીને છોકરા ખાય મસ્ત ઉનાળામાં લેવા ના જાય પણ દાદી તો એક દિવસ તિરાક ખાવાનું લઈ આવ તો દઈ દીધો ખાવાનું જો આપણે રોટલી છે અને શાક ને દહીં દઈ દીધો છે તો ચિરાગ જાય દઈ આવે પીવડાવતા હતા ખીએ થારીમાં પણ પીધો નહીં જો હવે આપણે એની બોટલ જડી ગઈ છે બોટલમાં ભરીએ છીએ કેમ કે આ બોટલ છે ને નનકે છોકરાની લીધી છે અમારા ગામમાં આવી વાસળીની જળતી નથી થાય નનકે છોકરીને લીધી છે હવે આમાં પીએ તો ભૂખો થયો છે ને તો રાડો રાડ થયો છે થારીમાં ગરમ કરીને પીવડાવી પણ થારીમાં પીવાનું હજી સમજતો નથી રહ્યો હવે આમ પીવડાવી જો પીએ તો કદાચ કાલે પીવડાવ્યો હતો ને તો પીશે વળી મોટો આમ અધર ચાલ રાખો જોઈએ મોટો અધર ચાલ એનું મોટો અધર ચાલે ને આમ પીવડાવો બે બેનું થઈ એમ પીવડાવો જોશે જે ચાલીને આપણે એ મીઠું સીતારામ કે સીતારામ કે તો મીઠું મીઠું એ મીઠું 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 એ મીઠું 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 શું કરો છો મીઠું એ મીઠું મીઠું એ મીઠું મીઠું હા કે હા मैं कि बोले की आऊँ ना खबर हूँ आडू दिन भागी जाए હવે રંજ કો લેવા આવ્યા છીએ દાદી ની વાડીએ દાદી રંજ કો તમારે સુરસ ની વિડીયો જોશો ને એ કે દાદી ને ભેરે જાહેરા વાડી આવ્યા છીએ રંજકો લેવા જેવો ગાય હાર વાઢી છીએ અમારા ગામના પટેલ છે તો અહીંયાથી આપણે રંજકો લઈએ છીએ તો રંજકો 10 કિલા વાઢીને રાખી દીધો છે જુઓ હવે તો અહીંયાથી આપણે ભરી લઈએ રંજકો ને મોર તમે જુઓ આવ્યો છે અત્યારે જુઓ મોર ટાઢો પોર થયો છે ને એટલે મોર બધા ફરે છે ટાઢો પોર થયો છે એટલે કેવો મસ્ત ફરે જુઓ રંજકામાં આ બધો એનો બગીચો છે મોર રાજા જાય છે જુઓ ચરીને હવે ભાગી ગયા મોર રાજા ભજીયા બનાવ્યા છે મરચાં બનાવ્યા છે ખીચડી સેવ ટમેટાનું શાક આવો બધા ખાવાનું બની ગયો છે તો હાલો બધા ખાવા 7 વાગ્યા ને ગાય દો આવી ગયા છે સવારમાં જુઓ આપણે છોકરી ગાય દોવે સરી અને મેં નોજળને વાર દીધો અને બીજી વાસળીની આ નીણ કરી નાખી છે તો એ ખાય છે જે
હમણાં સુરજ દાદાનું વ્યૂ જુઓ તમે કેવો મસ્ત આવે સવાર રોડ બને છે તો ઢગલા કરી ગયા મોટા મોટા ગુલાબ કેવા મસ્ત ખીલી ગયા તમે જુઓ બધા ગુલાબ કેવા ખીલ્યા છે અને હવે જવાની તૈયારી કરે છે ડીજેમાં જવાનું છોકરાને તો ગાડીની સફાઈ ચાલુ કરી નાખી છે અને આપણે હવે ઘરનું કામ કરવાનું છે ગોદડાને ઉગાડવાના છે ચાય કરવાની છે અને વહેલું જવાનું છે એટલે અને ટીવીમાં જો મસ્ત કૃષ્ણ ગીત આવે જો ભજન કેવા મસ્ત આવે છે